વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દતનો આજે છેલ્લો દિવસ હોય પાલિકામાં આવેલી પદાધિકારીઓની કચેરીઓ ખાલી કરવામાં આવી હતી અને જરૂરી સામાન તેમને પરત કરવામાં આવ્યું હતું। આજે વર્તમાન બોર્ડનો છેલ્લો દિવસ છે। આવતીકાલથી સરકાર દ્વારા નિમવામાં આવેલ વહીવટદાર એવા શાલિની અગ્રવાલ પાલિકાનું ચાર્જ સંભાળશે। ત્યારે જે વર્તમાન પદાધિકારીઓ જે ઓફિસમાં બેસી સંચાલન કરતા હતા તે ઓફિસ નિયમ મુજબ ખાલી કરવી પડે, જે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને પદાધિકારીઓનું પર્સનલ ઓફિસ સામગ્રી સહિતનું સામાન ખાલી કરી તેમને પરત કરવામાં આવેલ છે। વર્તમાન બોર્ડની મુદત 9મીએ એટલે આજે છેલ્લો દિવસ છે અને કાલથી ગુજરાત સરકારે જે હુકમ કર્યો છે એ મુજબ શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ કે જે આપણા પૂર્વ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે, તેઓ વહીવટદાર તરીકેની નિમણૂક થઈ છે। એટલે આવતીકાલથી તેમની પોતાનો ઓફિશિયલ વહીવટદાર તરીકે ગણાશે। વહીવટદાર એટલે ચૂંટાયેલા પાંખના એ મુખ્ય થઈ જશે અને એમની અધ્યક્ષતામાં હવે સ્થાયી સમિતિ અને સામાન્ય સભા મળશે અને સ્વાભાવિક રીતે મુદ્દત પૂરી થતી હોય એમના જે કોરસ્પોન્ડન્સ થયા હોય નેતા હોય, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા દંડકના જે બી કોરસ્પોન્ડન્સ એમને કરેલા હોય, એમના જે વ્યક્તિગત કાગળિયા હોય એ અમે એમનું બધું હવે પોતાની પાસે પોતાની કસ્ટડીમાં અમે એમને સોંપીએ છીએ અને એ પ્રક્રિયા આજે ચાલી રહી છે। આવતીકાલે આજે સાંજે એ બધા પોતાની ગાડી એમનો જે રૂટીનનો કાર્યક્રમ પતશે પછી રાત સુધીમાં એ ગાડીઓ પણ જમા કરાવી દેશે। અન્ય કોઈ સુવિધા એમને આપતા નહોતા એટલે એ કંઈ પાછો આપવાનો કે લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી।